હેલો ગાઈસ, અમે ઝાંઝરી આવી ગયા છીએ. પહેલી વાર હાથમાં લાગ્યો છે એક કોકનો રમકાવી છે પણ બહુ મજા આવે છો. મજા તો આવે જ ને, મજા આવે. તો જો આપણા વ્લોગ ઉપડી જાય. ઉપાડો હાથો જ બેઠા છે. હું આવ્યું ઝાંઝરિયા આવી છે આપણે. હા, હનુમાનદાસ દર્શન કરવા. શનિવાર છે ને. જય દાદા. દાદા કાકા આવ્યા છે ગામડેથી. આ જો માણા વાહે ઉતો હે. કાકા છે, કાકા ગામડેથી ફરવા આવ્યા છે. વાળનું કાંઈક સેટિંગ કરતું નથી. વાળનું સેટિંગ કરતું ના લાગ એવું છે. કેમેરામાં જોઈને કરી નાખતા પણ અમે ઝાંઝરિયા. મારો ડ્રાઈવર તમને હનુમાન દાદાના દર્શન કરાવું હમણાં. હમણાં દાદાના દર્શન કરાવ્યા અમે. પગવા ઉપર છે, પગી ગયા. જો આ મંદિર. પગી ગયા છે હવે. હા, ભાઈ દરવાજો ખોલો. હા, હાલો. ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. આ અમારા ટીમના મેમ્બર છે, સનીભાઈ, બહાદુરભાઈ. અમારા સનીભાઈ હવે ગાડી હાંકશે. નવા ડ્રાઈવર છે, જોયું છે હવે કેવું ડ્રાઈવ કરે છે એમ. હવે હું બેસી જાઉં આગળ ડ્રાઈવરની બાજુની સીટમાં. સનીભાઈ ગાડી ચલાવી છે, હવે ચાલુ કરી નાખી છે. ગાડી અકેલીનો વાંધો નથી, પણ થોડોક હળવો રહી જાય. બીજું મારા કાકા પૂછે છે ડ્રાઈવરને માવો ખાશો એમ. આપણે તો ભગત માણસ છીએ, આપણે તો કાંઈ માવો બાવો ખાવાનું હોય નહીં. ડ્રાઈવર ખાશે માવો, મારા કાકા ખાશે. સનીભાઈ અમારા ડ્રાઈવર ઇક્કો અકાલે છે. પહેલી વાર ઇક્કો હાથમાં આવી ગયો છે. ઉડે તો હતા. માલનાથ મહાદેવ જઈ રહ્યા છીએ. કેમ મેં હરખી નો આવી? In 300 meters, keep right to continue on Malnath Road. ગમે તારે રોદો તો ઠેકાડી તો દે જ છે પાછો. એમ ડ્રાઈવર છે પણ એ થોડો કાચો છે, એને હજુ અનુભવ નથી. એમ લાયસન્સ મળી ગયું છે પણ એને શું છે કે પ્રેક્ટિસ નથી ગાડી હાંકવાની, અને થોડીક છે ને એની Keep right to continue on Malnath Road. અજડાય છે.
દેખાવ ડ્રાઈવર રેપિડ લોબા લાગી ગયેલો ગાડી. માલનાથ પહોંચી ગયા છીએ. સાથીદાર મિત્રો આગળ હાલી રહ્યા છે. આખો વિડીયો તમારે પછી યુટ્યુબમાં સીધો જોવાનો જ રહે કે નહીં? એમ અહીંયા ઉતારવા ભાઈ ચપ્પલ અહીંયા ઉતારી નાખીએ. કેમ છે બોલો? જય મહાદેવ. ક્યાંથી જવાનું ઉપર? ક્યાં સામે? ક્યાં હતી? ઠીક. અચ્છા, મારી રીતના જુનાગઢના દાદરા ઉતાર્યો હતો વિડીયો. આમ જ તે કાકુ કઈ ગયા? ગાડી ઉપર? ના, હાલીને મજા આવશે. ગાડી નથી લઈ જવી. ઓલા લોકો અહીંથી ઠેકડા મારીને ઓલું કરતા હોય. નકારે મસ્તી કરી નાખી કોકની. કેમ? ઓલા પંખા ફરે ને ત્યાં જયું છે આપણે. ખાલી ઉપર પંખાની देखो यहाँ पर कुंड है, सबसे पुराना कुंड. ડુંગરા ચડ્યું હળવે હળવે હવે. આપણે ધીમે ધીમે ઓલું બની જવાનું છે. કાશની સેલ્ફી સ્ટિક ભૂલાઈ ગઈ.
આવી ક્યાં ખબર હતી? મને ખબર જ હતી પણ મને સાંભળતું તું. આને કહેવાય મિની પિકનિક. આવું હોવું જોઈએ. ગાડીમાં નાસ્તો ઘણો પીડે. ના ના, નાસ્તો તો આપણે બીજો લઈ લેવું હમણાં આગળ છે. કાકા આવ્યા ઠેઠ ગામડેથી. હે પાછળથી બોલી દેવાય. પછી ને હાલે ને. વરસાદ આવવાની તૈયારી જ છે. ચંદનનું ઝાડ છે આ. શું વાત પુષ્પા પિક્ચર નું જો છે ને, ચંદનનું છે આ. इस तरह का माल ટીંગાઈ ગયા. हमारे इलाके में पाया जाता है. यहाँ कोई તમને ચડવા ચંદનનું ઝાડ કહેવાય. મજા આવી ને કાકા? જામી હો. એટલા કિલોમીટર આવીને મજા નો આવે તો થકાઈ ગયો. બહુ ઝાઝું ચડાઈ ગયું લાગે. ના ના આવે. વરસાદ એક આવી જાય ને તો મોજ આવી જાય. પવન આવશે ને, પંખા તવડા મોટા છે, પવન આવે જ તે ને. શું છે જોઈજો હો તમે. થાકી ગયા કાકા. ઉત્તરોમાં તો ખાલી ઠેકડો જ મારવાનો ને અહીંયાથી. પાછળ જોવો એકવાર વિડીયો. હા થાકી ગયો છું હું તો. થાકી ગયા એટલે નીચે બેસી ગયા છે. મારા કાકાને કોકનો ફોન આવી ગયો, એ ફોનમાં વાત કરે છે. આપણે કોકનો ફોન આવ્યો છે એવું છે. સૈનીભાઈ થાકી ગયા, હળવે હળવે હાલે. હવે કિલોમીટર સૈનીભાઈના પૂરા થઈ ગયા એવું મને લાગે. હા થાકી ગયા હોય ને સૈનીભાઈના પગ પડે છે ઊંધા. આપણી ગાડી રિવેસમાં જાય છે ધીમે ધીમે. આપણે પગ થાકી તો ગયા જ છે. ફાઇનલી અમે છે ને પહોંચી ગયા છીએ ડુંગર ઉપર. હવે નીચે કેમ ઉતરશું એવું વિચારવી છીએ. હેલો ગાઈસ, પહોંચી ગયા અમે ફાઇનલી. સન્નીભાઈનો પરસેવો છૂટી ગયો છે. જો હું થાકી ગયો હાવ. અફાઈ ગયો છે હાવ. વાતાવરણ જો બ્રાન્ડેડ વાતાવરણ થઈ ગયું છે. ડુંગર દૂરથી રળિયામણા હોય. પવન ચીકીનો અવાજ આવે છે જોરદાર. હાલો હવે હળવે હળવે નીચે જઈ આવી. મોડું થઈ જાય પાછું. હા એ વાત સાચી. આમ તો આવી ને એટલે પાનું પછી મનગમતું વ્યક્તિ પાસે હોય, મોજ હોય
પત્તે ટોકે હોય હેન્ડ બ્રેક હાથમાં રાખજો એમાં એવું છે ને હેન્ડ બ્રેક બગાડી નાખી લીસો તો ભલે પડે બાકી આપણે વિડીયો તો બનાવવાનો જ છે હો. હે ઉતરવામાં અઘરું છે થોડુંક કેમ કે હેન્ડ બ્રેક ચડાવેલી જ રાખવી પડે ઢાળ બહુ અઘરો છે ને ખસરી જોય એવું એટલે ભૂલા પડી ગયા છે ગાડી કાકા છે ને રિવર્સ મારે છે ઇકોના ઓરિજિનલ ડ્રાઈવર રિવર્સ મારી ગાડી હવે લાવવા દે માલના જઈને રિટર્ન હવે જાવી છે ઘરે સન્નીભાઈ અમારા પાછળ બેસી ગયા છે વટાણા ખાય છે બેઠા બેઠા વટાણા ફૂલ મોજ કરી લીધી છે આજે વરસાદ આવી ગયો હોત ને તો થોડીક વધારે મોજ આવી જાય માવા ખાઈને ખાઈને આ લોકો ધરાઈ ગયા છે એટલે હવે વટાણાના સોટા પાડે છે એવું છે ઓરિજિનલ ડ્રાઈવર છે આ ઇકોના અમે તો શીખાવશી તો આ માવાનું કીધું ને એટલે માવાવાળાને ખોટું લાગી ગયું માવાવાળાને એટલે હવે પાછી ફાકી બનાવે શનિભાઈ એક દિવસ થયો તો માવો ખાવાનું બંધ કરી દીધા હતા બહુ જાજુ ખાઈ ગયું પછી આજ કાકા બહુ જાજુ ખાઈ ગયું હતું એક દિવસમાં માવો છે ને બંધ કરીને ચાલુ કરી દીધો પાછો એમ મળો